ગોવિંદભાઈ, તમે આ અત્યારે વાવેતર કરો છો, તમને કેવું ફીલ થાય છે ભાઈ? કોરું ભીનું ફીલ થાય ભાઈ. કોરું ભીનું ફીલ થાય ભાઈ. સિલેક્ટમાં તો ફરમાં આપનું સ્વાગત છે ને વગર વરસાદી વાવણી થાય છે અટાણે, કારણ કે આમાં કંઈ વરસાદ છે નહીં. શિયાર રાંગર પલર્યું હે અને તોય અમુક વાવે છે, કારણ કે આપણી વાડી અહીંયા જો આ પાછળ દેખાય આપણી વાડી છે. આપણી વાડીમાં વરસાદ નથી ને અહીંયા વરસાદ હોય એવું તો બને નહીં. હવે આમાં દેખાડું, જો સામે દંતર હાલે છે અને આજમાં હાલીએ હવે કેટલું છે ને કોરું નીકળે છે ને એ તમને હું દેખાડું. એટલું પલર્યું છે અને દંતર હાલે છે. અને જો આમાં 128 નંબર દાણા વાવ્યા છે. જો આ રહ્યા 128 નંબર છે. એટલી ઘાટી વાવે છે, કારણ કે હવે ઘાટી તો વાવવી જ જોઈએ. થોડુંક કઈ રીતે વાવે છે એ તમને કહું. પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે છે ને ખેડૂતનો આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે 8 મહિનો અડધો વયો ગયો છે અને હજી કાંઈ વરસાદમાં કાંઈ છે નહીં. આવે ને એ કંઈક આવે છે રેડે ઝાપટે. બહુ એટલો બધો અતિ વરસાદ નથી આવતો. નેવા નથી હાલતા ને એવો વરસાદ આવે છે. પણ હવે જેને દાણા ફેરવાઈ ગયેલા છે ને અમુક પછી કહે કે હવે વાવી દઈએ થઈ જાય, કારણ કે 25 તારીખની આગાહી છે જોરદાર, એટલે વાવે છે. એટલે ગોવિંદભાઈ કે મારે વાવી દઉં, જે થવું હોય થાય. અને પછી એની પારા નાખેલા છે, એટલે પારામાં કંઈક પણ વાવવાનો પ્લાન હશે. લગભગ અંદાજ પ્રમાણે 8 વીઘા જેવું વાવી દીધું છે. એ કે જે થવું હોય થાય કંઈ નહીં. આ એક મોટામાં મોટો જુગાર રમવાનો થાય છે. જો ઉગી ગયું અને થઈ ગયું તો વાંધો નહીં, નકર ગયેલ તો છે જ. જો એ ભાઈ એમ કે અમે વાવી દઈએ ને વાવી જ દો ભાઈ, આખો વેચે. કારણ કે જો નહીં થયો હોય ને તો હજી પણ આમાં વાવે છે, સીસરું વાવે એટલે કોરું ક્યાંય આવતું નથી. તો સુધી સારું છે ને જો માથે થાવકાથી 2 શિયાર રેડા થઈ ગયા ને તો વરસાદ વાંધો નહીં આવે. નક્કી પછી કંઈક વળી પાછો જુગાડ કરવો જોઈએ, કારણ કે ખેડૂતની જિંદગી આમાં જ જાય છે, જુગાડ કરવામાં જ. હાવ સીસરું એટલે ટૂંકમાં 3 આંગરને ગાડે વાવે છે, કારણ કે 4 આંગર તો ઠામુકું પલરેલું હે. આપણે રૂબરૂ ખેડૂતને થોડીક પૂછીએ. ગોવિંદભાઈ, તમે આ અત્યારે વાવેતર કરો છો, તમને કેવું ફીલ થાય છે ભાઈ? કોરું ભીનું ફીલ થાય ભાઈ. કોરું ભીનું ફીલ થાય ભાઈ. હજી જો આ વિજયભાઈ બેઠા છે ને એને વાવવું હોય. ભાઈ વિજયભાઈ, તમારે કેવું ફીલ થાય છે? અમારે આ ઓલા બી ફેરવી દીધું ને એટલે હવે કઠણ થાય અને વાવે છે. અને આ ઓપર છે ને આ મહિલા સકાઈડા છે. આમાં બહુ મને તો ખબર ના પડે. બી છે, જવા દો ભાઈ. ગોવિંદભાઈ સારા માણસનું નામ લઈને આ વિજયભાઈ ને હજી છે ને કોઈડો અધૂરો રહી ગયો. એ એમ કે મારે વાવેતર કરી દેવું હોય, જે થવું હોય થાય. જો વરસાદ થઈ જાય ને તો એ અમારા હામાં દાંત કાઢીએ, નક્કી અમે એના હામાં દાંત કાઢ્યું. એટલે વસ્તુ બે સેમ જ છે. ગમે એ એક દાંત કાઢીએ, આપણે નથી વાવતા અને એ વાવે છે. અને ખાલી વચમાં એક હેઠો જ છે, આ એનું ખેતર છે અને આ બાજુ આ આપણું ખેતર છે. હવે આ ખાલી એક માર્ગ વચમાં છે, વાવે છે. પણ સૌનો ભગવાન હોય ને એવું કહેતા હોય. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કોણ આવું કોરા ભીનામાં વાવે છે એ જરા કમેન્ટ કરજો.